बेटा मेरा चश्मे का फ्रेम टूट गया है, बदलवा दो। पापा अभी कुछ दिन काम चला लीजिए, अगले महीने बदलवा दूंगा। अरे बेटा मेरी दवा भी खत्म हो गई है, एक पत्ता ला दो ना। अरे पापा विटामिन की गोली ही तो है, कुछ दिन बाद ला दूंगा। हे भगवान, ये कैसा सपना देख लिया? क्या हुआ? क्या देख लिया? अरे यार, मैंने भी ना बहुत डरावना सपना देख लिया। क्या सपना था? ये है कि बुढ़ापे में हमारे बच्चे हमारा कितना ख्याल रखेंगे। तो रीमा, मुझे लगता ना कि रिटायरमेंट के लिए हमें अभी से प्लानिंग करनी चाहिए, ताकि हम अपने बच्चों पर ना बर्डन ना बने आगे जाके। बात तो तुम सही कह रहे हो। જ્યારે કામ કરવાની ઉંમર વીતી જશે ત્યારે ખર્ચા કેવી રીતે કાઢીશું? રાહુલ અને રીમા જે વિચારી રહ્યા છે તેવા જ સવાલ દેશમાં લગભગ દરેક મિડલ ક્લાસ ફેમિલીના મગજમાં ઉઠે જ છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સના રિટાયરમેન્ટ અંગેના એક સર્વેમાં સામે આવ્યું છે કે 83% લોકો માટે રિટાયરમેન્ટ એક મોટી ચિંતા છે. સર્વેમાં જોડાયેલા 67% લોકો માને છે કે રિટાયરમેન્ટ માટે તેમણે કરેલી બચત પર સૌથી વધુ જોખમ મોંઘવારી અને બીમારીમાં સારવાર પર થતા ખર્ચ પરથી છે. મોંઘવારી સામે લડવું હોય તો રાહુલ માટે માત્ર રોકાણ જ કરવું જરૂરી નથી, યોગ્ય રોકાણ વિકલ્પ પસંદ કરવો પણ એટલો જ જરૂરી છે. તો ચાલો સમજીએ રાહુલના ફાઇનાન્શિયલ પ્લાનમાં શું હોવું જોઈએ. રાહુલને સૌથી પહેલા કેલ્ક્યુલેશન એ વાતનું કરવું પડશે કે તેને રિટાયર્ડ લાઈફ માટે કેટલા રૂપિયાની જરૂર રહેશે. અત્યારે રાહુલની ઉંમર 32 વર્ષ છે. રાહુલ 60 વર્ષે રિટાયર થવા માંગે છે. જો એમ માનીને ચાલીએ કે તે 85 વર્ષ સુધી જીવતા રહેશે તો તેને રિટાયર થયા પછીના 25 વર્ષના ખર્ચાની વ્યવસ્થા કરવી પડશે. દર મહિને રાશન, ઘરના તમામ બિલ, ફીસ અને ઈએમઆઈમાં તે ખર્ચે છે 60,000 રૂપિયા. 6% દરે સરેરાશ મોંઘવારીનું અનુમાન કરીએ તો વર્ષ 2051માં આ ખર્ચાઓ માટે રાહુલને 3,06,701 રૂપિયાની જરૂર પડશે અને 25 વર્ષ સુધી આ ખર્ચાઓ માટે તેને લગભગ 7 કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું કરવું પડશે. जब वो 60 ईयर्स पे पहुंचेंगे तो उनका मेडिकल इंश्योरेंस का प्रीमियम जो है वो बढ़ जाता है. तो आउटगोइंग जो है ना वो लगभग ऑलमोस्ट हम समझ रहे हैं कि 60 ईयर्स पे अराउंड 60,000 का आउटगोइंग अभी भी बरकरार रहेगा वो, यानी वो टाइम पर. तो अगर हम उसको 6% का इन्फ्लेशन पकड़े तो यही 60,000 रुपए जो है वो बन जाएंगे ऑलमोस्ट 3,06,000. तो इस तरह से हमने 3,06,000 को ये जो पोस्ट रिटायरमेंट में हर महीने का एक्सपेंसेस है वो अमाउंट पकड़ा है. રાહુલનું લક્ષ્ય રિટાયરમેન્ટ માટે 7 કરોડનું ભંડોળ ભેગું કરવાનું છે. તો કેવી રીતે થશે વ્યવસ્થા? તો ચાલો રાહુલનું ટેન્શન થોડું ઓછું કરીએ. તો 7 કરોડમાંથી 1.5 કરોડ રૂપિયાની વ્યવસ્થા રાહુલ કરી ચૂક્યો છે. રાહુલ પગારદાર વ્યક્તિ છે અને તેના એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાં દર મહિને બેઝિક સેલેરીનો 24% હિસ્સો જમા થઈ રહ્યો છે. તે 60 વર્ષનો થશે ત્યારે તેને આ રકમ મળશે. 7 કરોડમાંથી 1.5 કરોડની વ્યવસ્થા થઈ ગઈ. હવે વધ્યા 5.5 કરોડ રૂપિયા. એક્સપર્ટ માને છે કે જ્યારે તમારી પાસે લાંબો સમય હોય તો તમારે ઇક્વિટી સાથે જોડાયેલા રોકાણ પસંદ કરવા જોઈએ, કેમ કે મોંઘવારીને માત આપવા બીજા રોકાણો કરતાં ઇક્વિટી વધુ સફળ રહે છે. રાહુલ પાસે રોકાણ કરવા માટે 28 વર્ષનો સમય છે. જો તે અત્યારે જ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરી દે તો 5.50 કરોડનું કોર્પસ તે સરળતાથી જમા કરી શકે છે. દર મહિને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 29,000 રૂપિયાનું રોકાણ કરી અને તેમાં 10.5%ના અંદાજિત રિટર્નના હિસાબથી 28 વર્ષમાં તે 5.90 કરોડની મૂડી જમા કરી લેશે. જો રાહુલ 29,000 રૂપિયાનું રોકાણ કરવાની સ્થિતિમાં નથી તો દર મહિને 11,000 રૂપિયાના રોકાણથી શરૂઆત કરે અને વર્ષે તેમાં 10%ના દરે વધારો કરે છે તો 5.50 કરોડના કોર્પસ સુધી તે પહોંચી શકે છે. राहुल को 29,000 के आसपास जो है उनको इन्वेस्ट करना है. अब वो पैसा जो है वो उनके पास 28 साल के लिए इन्वेस्ट करना है, तो उसको वो स्प्लिट करना शुरू कर दें कि समझ लीजिए कि अराउंड 30% जो है वो लार्ज कैप या फिर निफ्टी इंडेक्स फंड में इन्वेस्ट करें. ठीक है. और बाकी का जो अराउंड समझ लीजिए कि अराउंड 40 to 50% जो है वो फ्लेक्सी कैप और लार्ज और मिड कैप फंड्स में इन्वेस्ट करें. और बाकी के जो 20% के आसपास जो आएंगे वो आप उसको मिड कैप और स्मॉल कैप्स में इन्वेस्ट करना शुरू कीजिए. टिपिकली आप अगर पोर्टफोलियो कंस्ट्रक्ट करेंगे म्यूचुअल फंड्स के द्वारा तो अराउंड 6 से 10 म्यूचुअल फंड्स को आप चुनिए, धीरे धीरे करके उसमें इन्वेस्ट करना शुरू कीजिए
एक साल में या फिर 6 महीने में कम से कम आप अपने पोर्टफोलियो को एक नजर रखें कि आप सही डायरेक्शन में जा रहे हैं या नहीं जा रहे हैं। जरूरी नहीं है कि आप उसको कुछ उसमें से कुछ बेचे या फिर उसको રીબેલેન્સ करने की कोशिश करें। મ્યુચ્યુઅલ ફંડ માર્કેટના ઉતાર ચઢાવ પ્રમાણે રિટર્ન આપે છે, માટે તેના પ્રદર્શન પર નજર રાખવી પડે. જો રાહુલ પોતાના રોકાણને નિયમિત ટ્રેક નથી કરી શકતો તો મ્યુચ્યુઅલ ફંડમાં નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ દ્વારા રોકાણ કરી શકે છે. એનપીએસમાં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ઓથોરિટીના અપ્રૂવ પેન્શન ફંડ મેનેજર રિટાયરમેન્ટ માટે ખાસ ફંડ બનાવે છે. તમે એનપીએસની વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને રોકાણ શરૂ કરી શકો છો. પેન્શન ફંડ રોકાણકારની ઉંમર પ્રમાણે ઇક્વિટી, કોર્પોરેટ ડેટ અને સરકારી સિક્યુરિટીમાં રોકાણ કરે છે. છેલ્લા 5 વર્ષમાં પેન્શન ફંડે 9 થી 10% રિટર્ન આપ્યું છે. જો રાહુલ 29,000નું રોકાણ મ્યુચ્યુઅલ ફંડના બદલે એનપીએસમાં કરે છે તો પણ 5.5 કરોડનું ફંડ એકત્રિત કરી શકે છે. પરંતુ એનપીએસનો ડ્રોબેક એ છે કે રોકાણકારને મેચ્યોરિટી પર પૂરી રકમ નથી મળતી. 60 વર્ષ સુધી પૈસા લોક રહે છે અને તેના પછી જ્યારે તમે એનપીએસના પૈસા ઉપાડો છો તો તમારા હાથમાં માત્ર 60% પૈસા જ ટેક્સ ફ્રી આવે છે. આ પરિસ્થિતિમાં હાથમાં આવશે 3.18 કરોડ રૂપિયા અને 2.12 કરોડની એન્યુટી લેવી પડશે. આ એન્યુટી જ્યારે પણ તમારા હાથમાં આવે છે ત્યારે તે પૂરી રીતે ટેક્સેબલ હોય છે. અને જો તમે એનપીએસ દ્વારા નહીં પરંતુ સીધા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો પૈસા વિથડ્રો કરવાની फ्लेक्सिबिलिटी તમારા હાથમાં રહે છે. जब आप एनपीएस में निवेश करते हो तो एनपीएस में भी आपके पास एक चॉइस है कि आप 75% आप इक्विटीज में डालिए और बाकी जो है आप गवर्नमेंट बॉन्ड या फिर कॉर्पोरेट बॉन्ड में निवेश कीजिए. तो अब यहाँ पर भी अगर 75% जो इक्विटीज में जाता है वो केवल इंडेक्स फंड्स में जाता है. ओके, नाउ यहाँ पर जो है आप अगर म्यूचुअल फंड्स में बात करें तो म्यूचुअल फंड्स में आपके पास चॉइस है, क्योंकि आप लार्ज कैप, मिड कैप, स्मॉल कैप इसका एक अच्छा एक ब्लेंड का पोर्टफोलियो या फिर अच्छा मिश्रण करके एक अच्छा पोर्टफोलियो बना सकते हैं, जहां पे आपका रिटर्न्स कमाने की पोटेंशियल बढ़ जाती है. एनपीएस में जो है लिक्विडिटी, आज राहुल 32 साल के हैं, 28 साल तक उनका पैसा जो है जो निवेश करेंगे वो लॉक हो जाएगा. एक स्टेज हो गया, समझ लीजिए कि राहुल को कुछ काम की वजह से उनको कुछ पैसे की जरूरत है तो एनपीएस से वो विड्रॉ नहीं कर पाएंगे या लिबर्टी उतनी नहीं है जो उनके पास म्यूचुअल फंड्स पे फुल टाइम लिक्विडिटी उनके पास अवेलेबल रहेगी. તો રાહુલની જેમ દરેકના રિટાયરમેન્ટ પ્લાનિંગના મહત્વના 3 સ્ટેપ હોય છે. પહેલું એ સમજવું કે મૂડી કેટલી જોઈએ, બીજું રોકાણની પસંદગી કરવી અને ત્રીજું રોકાણ શરૂ કરવું. કેમ કે આપણે વિચારી તો ઘણું બધું લઈએ છીએ પરંતુ જ્યાં સુધી તમે રોકાણ શરૂ નહીં કરો ત્યાં સુધી ગાડી આગળ નહીં વધે. અને રોકાણ શરૂ કરવાનો સૌથી સારો સમય કયો છે? અત્યારે જ. કેમ કે તમે જેટલું મોડું કરશો તેટલું વધુ રોકાણ તમારે કરવું પડશે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે. જ્યાં સુધી તમે કમાઈ રહ્યા છો તમને શોપિંગ કરવા માટે, ક્રેડિટ કાર્ડ આપવા માટે બેંક ઉતાવળી બનશે. દરેક નાની મોટી જરૂરિયાતો માટે લોન આપવાવાળાઓની લાઈનો લાગશે. પરંતુ નિરાશાની વાત એ છે કે રિટાયરમેન્ટ લોન આપવાવાળા તમને દૂર દૂર સુધી નહીં જોવા મળે. માટે જ તેનું પ્લાનિંગ તમારી ફાઇનાન્શિયલ સિક્યોરિટીઝનું સૌથી જરૂરી પ્લાનિંગ છે અને તેને લઈને બેદરકાર ના રહો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઈક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.